નારદજીએ જોયું કે હરિદ્વારમાં આયા તો ખરા, પણ ગંગામાં સ્નાન કરતા કરતા જે સ્નાન કરે છે એ વૈષ્ણવો પણ સાચું બોલતા નથી. સત્યમ નાસ્તિ. ધીરે ધીરે પવિત્ર તીર્થમાંથી નારદજીએ જોયું કે સત્ય ગયું. હાથમાં ગંગાજલ લે, સંકલ્પ લે, જાતે જાતે નક્કી કરે. જો તમને ખોટું લાગતું હોય ને પાછી કંઠી પકડે, લે કંઠી પકડીને ધીમે રહીને કે જો તમને ખોટું લાગતું હોય તો શ્રીજી બાબાને સોંપે. નારદજીએ જોયું કલિયુગમાં સત્ય ગયું. અમુક તો સેવા કરતા કરતા ખોટું બોલે. એકાદશી કરી છે પણ ઘેર કોઈ નહીં હોય તો બાજુ ભાખરી શાક ખાઈ લઈશ. તીર્થ ક્ષેત્રમાંથી તપ ગયું, એટલે કલિયુગમાં તપ ગયું. અને ભાગવતજી કહે છે મન મક્કમ છે અને ભગવાનની કૃપા જેની પર હોય છે ને સાહેબ, 500 ડાયાબિટીસ હોય તોય વ્યક્તિ ભૂખી રહી શકે છે. બીજાની વાત છોડો, મારો અનુભવ. મન મક્કમ હોય, સતત ભગવાનનું સ્મરણ હોય ને, સતત ભગવાનનું સ્મરણ હોય તો ભગવદ ભજન ને ભગવત સ્મરણમાં એ અનુગ્રહ કૃપા છે સાહેબ. જો પ્રેમથી એકાદશી કરી હશે ને તો તમને પાણીની તરસ નહીં લાગે, પણ દેખાદેખીથી 11 કરી હોય ને તો અવારથી તમારે ભૂખ લાગવાની ચાલુ થઈ જાય. માટે કહે છે ને સત્યમ નાસ્તિ તપમ શૌચમ